अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણે બનાવશું મચ્છી ફિશ કરી। એના માટે આપણે આદુ લસણ વાટી લીધું છે, ધાણા મરચાં હળદર અને મીઠું મસાલો આખો આદુ લસણના અંદરમાં રાખી દીધો છે। એક વાટકામાં ભેરું કરી છે, તજ બાદિયાન મરી લવિંગ જીરું બધા મસાલા આમાં ભેરા કરી લીધા છે। અહીંયા આપણે ટમેટાના એક કટિંગ કરીને એક મોટું નંગ ટમેટું પણ લઈ લીધું છે। આપણે અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં મસાલો ભૂંજવાનો છે। જોઈ શકો છો આપણે મચ્છીમાં પહેલાં જ મીઠું અને લીંબુમાં ચડાવી દીધું છે અડધી કલાક અહીંયા આપણે હવે મસાલો તેલના અંદર રાખી દઈશું। તેલ એકદમ ગરમ થાય એટલે મસાલો બધો ભૂંજશું આપણે। એકદમ મસાલો ભૂંજવાનો છે। અહીંયા જોઈ શકો છો આવી રીતના તવીથો મારતા જશું ટમેટા ઉપર અને મસાલો ભૂંજશું। જોઈ શકો છો અહીંયા આપણે મછલી ધોઈને સાફ કરી લીધી છે। લીંબુ અને મીઠામાં આપણે આથી દીધી હતી પહેલાં જ, એને ધોઈને સાફ કરી નાખી છે। અને અહીંયા આપણે મસાલો ભૂંજાઈ જાય એટલે મચ્છી રાખી દઈશું। જોઈ શકો છો આપણી રાજા મચ્છી છે, આ રાજા ફિશ મછલી। અહીંયા આપણે મસાલામાં બધીને ફેરવી લીધી છે। અહીંયા આપણે એક લીંબુનો રસ રાખશું પાછું, એક લીંબુનો રસ રાખી અને આપણે પાછું એને એકવાર ફેરવી લઈશું। જોઈ શકો છો આને તવીથાથી જ ફેરવજો, ચમચાથી તો આખી કટકા થઈ જાય, ભૂકો થઈ જાય। અહીંયા આપણે સાઈડમાંથી આપણે એને પાણી રાખશું। જોઈ શકો છો વચમાંથી પાણી નથી રાખવાનું આપણે એને, મચ્છીમાં હંમેશા સાઈડમાંથી જ પાણી રખાવાય। અને આપણે આવી રીતના મિક્સ કરી અને ઢાંકી અને 15 મિનિટ મીડિયમ આંચે અને પકાવવા દઈશું। જોઈ શકો છો આપણી 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણી ફિશ આપણી પકાઈને રેડી થઈ ગઈ છે। આપણે એને ફેરવી લઈએ અને ફેરવી અને પાછી આપણે હજી આમાં રસ બૂસ વધારે છે એટલે આને હજી આપણે 10 મિનિટ થવા દઈશું। જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ એટલે આપણી તૈયાર થઈ ગઈ છે આપણી ફિશ। આપણે ગેસને બંધ કરી લઈને ઉતારી લઈએ અને આપણે સર્વ કરી લઈએ। હવે જોઈ શકો છો મસ્ત મજાની ફિશ આપણી સર્વ કરી લીધી છે ને તૈયાર છે મસ્ત ફિશ કરી। જરૂરથી બનાવજો, કેને ફિશ ભાવે છે, મછલી ખાવાની કેને મજા પડે છે, કમેન્ટ કરજો જરૂરથી। ચોખા સાથે બાજરાની રોટલી સાથે આપણે ફિશ કરી ખાઈ શકે તેવી ફિશ આપણી તૈયાર થઈ ગઈ છે। વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। જોઈ શકો છો ફિશ કઢીને આપણી દુઆમાં યાદ। ખુદા હાફિઝ।